જય શ્રી કૃષ્ણ મિત્રો, વાસ્તુસભા પરિવારમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અષાઢી બીજના દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ। મિત્રો, ગમે તે થઈ જાય, પરંતુ આ વખતે 16 જુલાઈ 2026 ગુરુવારના દિવસે એટલે કે અષાઢી બીજના પવિત્ર દિવસે અમે તમને ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। જો તમે 16 જુલાઈ અષાઢી બીજના દિવસે આ વિડીયોમાં જણાવ્યા મુજબ શુભ મુહૂર્તમાં આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે ક્યારેય ખૂટશે જ નહીં। મિત્રો, 16 જુલાઈના રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે જે લોકો આ એક વસ્તુનું સેવન કરે છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે। અષાઢ મહિનાની બીજ ખૂબ જ પવિત્ર અને શુભ તિથિ માનવામાં આવી છે। ઘણી મહિલાઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે અષાઢી બીજનું વ્રત પણ રાખે છે। મિત્રો, ભલે ગમે તે થાય, આ વ્રત રાખો કે ના રાખો, પરંતુ અષાઢી બીજના દિવસે આ એક વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ। આમ કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે। એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયો સંપૂર્ણ અંત સુધી જરૂરથી જોતા રહેજો। ઘણા લોકો વિડીયો અધવચ્ચેથી જ જોઈને બંધ કરી દે છે, પરંતુ પછી સૌથી મહત્વની માહિતી ચૂકી જાય છે। તેથી તમારા પોતાના ભલા માટે આ વિડીયોને અધૂરો છોડતા નહીં। મિત્રો, અષાઢી બીજનો આ પવિત્ર દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે। તેથી 16 જુલાઈ ગુરુવારના દિવસે તમે બીજું કંઈ ખાઓ કે ના ખાઓ, પરંતુ અમે જે ખાસ વસ્તુ વિશે જણાવવાના છીએ તેનું સેવન જરૂર કરજો। ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય એવી પ્રાર્થના છે। મિત્રો, એક ખાસ વસ્તુ વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ હરિ બોલ જરૂર લખી દેજો। વિડીયોને એક લાઈક કરી દેજો, અને જો તમે હજુ સુધી અમારી વાસ્તુસભા પરિવાર સાથે જોડાયા નથી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો। અને મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે અમે તમને એ પણ જણાવીશું કે 16 જુલાઈ ગુરુવારના અષાઢી બીજના દિવસે ભૂલથી પણ ઘરમાં કયું ભોજન ન બનાવવું અને ન ખાવું જોઈએ, નહીં તો આખા પરિવાર પર તેની નકારાત્મક અસર પડી શકે છે। તેમજ મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે અષાઢી બીજના દિવસે તમારે એવી કઈ ખાસ વસ્તુનું સેવન કરવું જોઈએ જેના દ્વારા તમે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો। તેની સાથે જ આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 14 જુલાઈ ગુરુવારના અષાઢી બીજના દિવસે ભૂલથી પણ આ 4 કામ ક્યારેય ન કરવા, નહીં તો જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। તેમજ મિત્રો, અષાઢ મહિનાની બીજના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ 7 ભૂલો કરે છે તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં અવરોધ આવવા લાગે છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે ઘરમાં આ પ્રકારની ભૂલો વારંવાર થાય છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા ધીમે ધીમે ઓછી થવા લાગે છે। એટલા માટે આ 7 વાતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે જો તમે 16 જુલાઈ અષાઢી બીજના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરો છો તો ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થવાની પ્રાર્થના કરવામાં આવી છે। મિત્રો, આ તમામ જાણકારી અમે તમારા માટે સંપૂર્ણ નિઃશુલ્ક લઈને આવ્યા છીએ। જો અમારી મહેનત તમને પસંદ આવે તો અમારી વાસ્તુસભા પરિવાર સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, અને આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। ચાલો મિત્રો, હવે જાણીએ કે 16 જુલાઈ ગુરુવારના અષાઢી બીજના દિવસે આખરે એવી કઈ ખાસ વસ્તુ ખાવી જોઈએ જેનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। અષાઢી બીજના દિવસે સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલ જપ, તપ, દાન, પૂજા અને સાત્વિક ઉપાયનું ફળ અનેક ગણું વધીને પ્રાપ્ત થાય છે।
મિત્રો, સૌપ્રથમ આપણે અષાઢી બીજનું ધાર્મિક મહત્વ જાણી લઈએ. દર વર્ષે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન રહેતો હોય છે કે અષાઢી બીજનું વ્રત કયા દિવસે રાખવું, પૂજાનો શુભ સમય કયો છે અને આ દિવસે શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ. પરંતુ આ વર્ષે 16 જુલાઈ ગુરુવારના રોજ અષાઢી બીજની પવિત્ર તિથિ આવી રહી છે. તેથી આ વિડીયોમાં અમે તમને તેની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં જણાવવાના છીએ. મિત્રો, ઘણા લોકો એવો પ્રશ્ન પણ પૂછે છે કે જો અષાઢી બીજના દિવસે તેમને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનો અવસર ન મળે તો શું કરવું જોઈએ? તો મિત્રો, આવા જ અનેક પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં એક પછી એક મળશે. તેથી વિડીયોને અધ વચ્ચેથી છોડશો નહીં અને અંત સુધી અમારી સાથે જરૂરથી જોડાયેલા રહેજો. અને એ પણ જાણીશું કે 16 જુલાઈ ગુરુવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અષાઢી બીજની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ. જો તમે અષાઢી બીજના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ના આશીર્વાદથી તમારા જીવનની બધી જ ગરીબી દૂર થઈ જશે. તો મિત્રો, કૃપા કરીને વિડીયોને સંપૂર્ણ જોતા રહેજો. અષાઢી બીજના પવિત્ર દિવસે વર્ષ 2026માં ગુરુવાર 16 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રા ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા માટેનું પૌરાણિક અનુષ્ઠાન છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ઘર-બાર છોડીને મામાના ઘરે જાય છે. મિત્રો, એક વખત ભગવાન સુભદ્રાએ પોતાના ભાઈ ભગવાન જગન્નાથને નગર દર્શન માટે નીકળતા જોયા હતા. ત્યારબાદ સુભદ્રાની ઈચ્છા થઈ કે તેઓ પણ એકવાર પોતાના બંને ભાઈઓ સાથે નગર દર્શન કરવા જાય. ત્યારથી ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને લઈને નગર દર્શન કરવા માટે નીકળ્યા અને ત્યારથી દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. મિત્રો, હવે સૌપ્રથમ ચાલો જાણીએ કે અષાઢી બીજની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને વારાફરતી આ બધી જ માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે અષાઢી બીજના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે અષાઢી બીજના દિવસે આ એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે અષાઢી બીજના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લેશો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે છે. તેથી ભૂલથી પણ આવું કામ ન કરશો. કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીસભર વિડીયો છે. તો ચાલો મિત્રો, હવે અષાઢી બીજની સાચી તારીખ, સમય, શુભ મુહૂર્ત વિશે જાણીએ. પરંતુ તે પહેલા હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય ભગવાન શ્રી કૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ ન લખ્યું હોય તો કૃપા કરીને કોમેન્ટમાં જરૂર લખી દેજો. મિત્રો, વૈદિક પંચાંગ અનુસાર અષાઢી બીજની તિથિ 15 જુલાઈ 2026ના રોજ અંદાજે 10 વાગ્યાની આસપાસ શરૂ થઈ જશે. આ તિથિ 16 જુલાઈ 2026ના રોજ સવારે અંદાજે 8 વાગ્યા અને 53 મિનિટ સુધી રહેશે. ઉદય તિથિના નિયમ અનુસાર અષાઢી બીજનો પવિત્ર તહેવાર 16 જુલાઈ 2026 ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. બ્રહ્મ મુહૂર્ત સવારે અંદાજે 4 વાગ્યાને 15 મિનિટથી લઈ 4 વાગ્યાને 56 મિનિટ સુધી રહેશે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે અંદાજે 12 વાગ્યાથી 12:55 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન જો તમે સ્નાન, દાન, જપ, પૂજા અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરશો તો તેનું વિશેષ શુભ ફળ પણ પ્રાપ્ત થશે. મિત્રો, બધી જ અષાઢી બીજની તિથિઓમાં આ તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે દેવી દેવતાઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીમાં સંગમ પર નિવાસ કરે છે. તેથી અષાઢી બીજના દિવસે આ પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે
અને તેની સાથે ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ કે 16 જુલાઈ ગુરુવાર એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ. તો મિત્રો, અષાઢી બીજના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા કરતી વખતે સૌ પ્રથમ વ્યક્તિને સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ. આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને આસપાસના વાતાવરણમાં પણ પવિત્રતાની ભાવના પ્રસરે છે. મિત્રો, આ પછી તુલસીના છોડ પર હળદર, રોળી અને ચંદન અર્પણ કરવું જોઈએ. અષાઢી બીજના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર લાલ અથવા તો પીળા રંગના મૂલીનો પવિત્ર દોરો બાંધવાની પરંપરા છે. દોરો બાંધવાથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ પરંપરા ખાસ કરીને ઘરના તમામ સભ્યો માટે સુખ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. દોરો બાંધવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેમજ તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે. મિત્રો, દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સતત જળવાઈ રહે છે. ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે, જે તેના દરેક કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ બને છે. મિત્રો, અષાઢી બીજના દિવસે તુલસી પાસે ગોળ, તલ અને ફળો જેવા મીઠા પ્રસાદનો ભોગ ધરાવવો જોઈએ. તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે. ગોળ અને તલનું વિશેષ મહત્વ છે કારણ કે આ બંને વસ્તુઓ ભગવાનને અતિ પ્રિય છે. ગોળનું સેવન શરીર માટે પણ લાભદાયક છે અને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, ગોળ, તલ અને ફળોનો ભોગ ધરાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનો વધારો થાય છે એવી ધાર્મિક માન્યતા છે. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી, આર્થિક મુશ્કેલીઓ અને અનેક પ્રકારના કષ્ટો દૂર થાય છે અને ઘરમાં સુખ અને શાંતિ સ્થાયી વાસ થાય છે. તો મિત્રો, ચાલો હવે જાણીએ કે અષાઢી બીજના દિવસે એવી કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. તો મિત્રો, તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન. ધાર્મિક માન્યતા અનુસાર અષાઢી બીજના દિવસે ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચોખા અન્નનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય પણ કમી રહેતી નથી. મિત્રો, જે વ્યક્તિ આ દિવસે ચોખાનું દાન કરે છે તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો વધારો થાય છે. આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી પાપોના ક્ષયમાં પણ મદદ મળે છે. મિત્રો, ધાર્મિક દ્રષ્ટિએ ચોખાનું દાન ભગવાનની સેવાનું એક પવિત્ર સ્વરૂપ માનવામાં આવ્યું છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સહાયક બને છે. મિત્રો, બીજી વસ્તુ છે સફેદ તલનું દાન. અષાઢી બીજના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય છે. તલનું દાન કરવાથી પરંપરા ખૂબ જ પ્રાચીન છે. સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો શ્રદ્ધાપૂર્વક સફેદ તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનની કૃપા સદા બની રહે છે. સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને શારીરિક અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. ઉપરાંત તે પોતાના ક્ષયમાં અને પુણ્યની વૃદ્ધિમાં પણ સહાયક માનવામાં આવે છે.
ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આંતરિક સંતોષની ભાવના વધારે છે. આ ઉપરાંત તલનું દાન કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને ધન સમૃદ્ધિના નવા માર્ગો પણ ખુલવા લાગે છે. મિત્રો, હવે આપણે જાણીએ કે અષાઢી બીજના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ, જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં કોઈ અવરોધ ના આવે. મિત્રો, સૌથી પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાક. અષાઢી બીજના દિવસે માંસાહારી ખોરાકનું સેવન સંપૂર્ણપણે ટાળવું જોઈએ. મિત્રો, ધાર્મિક દ્રષ્ટિએ માંસાહારી ભોજન માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી, પરંતુ તે આધ્યાત્મિક પ્રગતિમાં પણ અવરોધ ઊભો કરે છે. માંસાહારી ખોરાકથી શરીરમાં તામસિક ગુણોનો વધારો થાય છે, જે મનની શાંતિ અને ભક્તિભાવને અસર કરે છે. આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માંસાહારી ભોજન શરીર અને મનમાં રજોગુણ તથા તમોગુણ વધારે છે, જેના કારણે ભક્તિમાં એકાગ્રતા રહેતી નથી. તેથી આ દિવસે ઈંડા, માછલી, ચિકન અથવા તો કોઈ પણ પ્રકારના માંસાહારી પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે હંમેશા શુદ્ધ અને સાત્વિક ભોજન કરવું જોઈએ, જેમ કે તાજા ફળ, દાળ, રોટલી, ખીચડી વગેરે. આ પ્રકારનો આહાર શરીરમાં અને મન બંનેને જ શુદ્ધ રાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવામાં સહાયક બને છે. મિત્રો, આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે નશાકારક પદાર્થો. અષાઢી બીજના દિવસે દારૂ, તમાકુ, ગુટકા અથવા તો કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન ટાળવું જોઈએ. નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ ભંગ કરે છે. મિત્રો, ધાર્મિક દ્રષ્ટિએ નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે, જેના કારણે પૂજા, જપ અને ઉપવાસનું પૂર્ણ ફળ મળતું નથી. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે નશીલા પદાર્થો ભક્તિની શુદ્ધતાને નષ્ટ કરે છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારું મન અને શરીર બંને પવિત્ર રહે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય. મિત્રો, હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ, જે આ દિવસે ટાળવી જોઈએ. આ દિવસે ખાટા પદાર્થો જેવા કે કેરી, આંબલી, દહીં તથા અન્ય ખાટા ફળોનું સેવન ટાળવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર ખાટા પદાર્થો શરીરમાં તામસિક ગુણોનો વધારો કરે છે અને મનને અશાંત બનાવે છે, જેના કારણે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ આવી શકે છે. મિત્રો, ખાટા પદાર્થો શરીરની ઉર્જાને પણ અસંતુલિત કરી શકે છે. તેથી આ દિવસે શક્ય હોય ત્યાં સુધી ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો તમને તાજગી કે સ્વાદની ઈચ્છા હોય તો કેળા, સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો. આ ફળો શરીર અને મન બંનેને જ શાંતિ આપે છે. મિત્રો, હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ. આ દિવસે વધુ પડતી ખાંડ અને મીઠાઈઓનું સેવન પણ ટાળવું જોઈએ. વધુ પ્રમાણમાં ખાંડ અને મીઠાઈ ખાવાથી શરીરમાં રજોગુણ અને તમોગુણ વધે છે, જે ઉપવાસના હેતુને વિરુદ્ધ માનવામાં આવે છે. તેના બદલે કેળા, સફરજન, નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરવું વધુ યોગ્ય છે. આ ફળો શરીર માટે લાભદાયક છે અને મનની શાંતિને જાળવી રાખે છે. મીઠાઈને બદલે સાત્વિક અને સરળ આહાર લેવાથી ભક્તિ વધુ શુદ્ધ અને સ્થિર બને છે. મિત્રો, હવે પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન. મિત્રો, 16 જુલાઈ ગુરુવારના રોજ અષાઢી બીજના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થાય છે. ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચી શકે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ પણ પ્રભાવિત થઈ શકે છે. એટલા માટે આ પવિત્ર દિવસે આ બંનેનું સેવન ન કરવું જોઈએ. તો મિત્રો, જો તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો.
શેર પણ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન શ્રી કૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. અને મિત્રો, હજુ સુધી જો તમે વાસ્તુસભા પરિવાર સાથે જોડાયા નથી તો અમારી વાસ્તુસભા યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આવી જ ધાર્મિક, વાસ્તુ અને સનાતન પરંપરાથી જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો. રાધે રાધે. ધન્યવાદ મિત્રો.